મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કોર્ન કટલેસ. તો આપણે આ 4-5 બટેટા લીધા છે બાફીને, અને આ બ્રેડ નો ભૂકો લીધો છે આપણે 1 કપ. આ 1 કપ આપણે બાફેલી મકાઈ લીધી છે. આ કોર્ન ફ્લોર લીધો છે આપણે અડધો કપ. 1 ડુંગળી સુધારીને લીધી છે. આ 2 ચમચી લાલ મરચું પાવડર છે. અને આ 1 ચમચી હળદર લીધી છે આપણે. 1 લીલું મરચું સુધારીને લીધું છે. આ 1 ચમચી ચાટ મસાલો લીધો છે. આ લીલા ધાણા છે. અને આ ચીલી ફ્લેક્સ છે આપણે 1 ચમચી લીધા. આ ગરમ મસાલો છે. અને આ મીઠું લીધું છે આપણે 1 ચમચી. તો આમાં આપણે હવે આ બટેટા નાખશું. આ રીતે આપણે આને ક્રશ કરી લેશું. તો આ બટેટા આપણે ક્રશ કરી લીધા છે. તો હવે એમાં આપણે આ લીલી મકાઈ નાખશું, બાફેલી છે. અને આ ડુંગળી નાખશું. આ બ્રેડ નો ભૂકો છે એ નાખશું આપણે. અને આ મીઠું નાખશું સ્વાદ અનુસાર. અને આ હળદર નાખશું. આ લીલા મરચાં નાખશું. આ ગરમ મસાલો છે નાખશું. આ ચાટ મસાલો નાખશું. આ ચીલી ફ્લેક્સ નાખશું. અને આ લાલ મરચું નાખશું આપણે. અને આ લીલા ધાણા નાખશું. તો હવે આપણે આ રીતે આને મિક્સ કરી લેશું. આ કોર્ન ફ્લોર નાખશું. તો હવે આ રીતે આપણે આને મિક્સ કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ કટલેસ વાળી લેશું. તો આ રીતે આપણે બધી કટલેસ વાળવાની છે. તો હવે આપણે આને શેકી લેશું તેલમાં. તો આ રીતે આપણે બધી કટલેસ વાળી લેશું. તો આ રીતે આપણે કટલેસ બધી શેકી લેશું. તો આપણે હવે આને કાઢી લેશું બહાર. તો આ રીતે હવે આપણે બધી કટલેસ બનાવીને શેકી લેશું. આ તો કટલેસ આપણી તળાઈ ગઈ છે. તો આપણે હવે આને કાઢી લેશું બહાર. ને ગેસ બંધ કરી દેશું. આ રીતે આપણે બધી તળી લીધી છે. ખાવામાં પણ બહુ આ પરફેક્ટ લાગે છે. બહુ સરસ લાગે ખાવામાં પણ. આ તો કટલેસ આપણી તળાઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેશું.
આ સોસ સર્વ કરશું આપણે ને હવે આપણે આ કટલેસ સર્વ કરશું તૈયાર છે કોર્ન કટલેસ જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરીને કહેજો કેવા લાગ્યા તમને કોર્ન કટલેસ